હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ટેક્સ ટુડે ન્યૂઝ ચેનલ. ટેક્સેશન ઉપરના અપડેટ્સ લઈ અને અમે આપની સમક્ષ આવતા હોય છે. આજે જીએસટી 2.0 ની જે ગઈકાલે એમને લગતી જીએસટી કાઉન્સિલની 56 મીટિંગ હતી, એ મીટિંગ વિશે ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાયેલા છે અમદાવાદના જાણીતા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ સીએ મોનીશ શાહ. મોનીશભાઈ, વેલકમ ટુ ટેક્સ ટુડે. થેન્ક યુ ભવ્યભાઈ. મનીષભાઈ, ખાસ આપની પાસેથી જાણવા માંગશું કે ગઈકાલે જે પરમ દિવસે 3 સપ્ટેમ્બરે જે જીએસટી કાઉન્સિલની મીટિંગ થઈ, એ મીટિંગમાં ગુડ્સને રિલેટેડ જે ચેન્જીસ આવ્યા, એમાં કયા ચેન્જીસ આપ ખૂબ મહત્વના ગણી રહ્યા છો? આમ તો ઘણા બધા ચેન્જીસ આવેલા છે, પણ સૌથી અગત્યનું જે કોમન માણસને જે ઇફેક્ટ કરે છે એવા જે ચેન્જીસ છે, જેમ કે ખાદ્ય પદાર્થો, કે જે બ્રેડની વાત હતી, કે બ્રેડમાં શું આવે કે નાન, પરોઠા, ખાખરા, આ બધા ઇન્ડિયન બ્રેડ્સ કહેવાય. હવે એ ઇન્ડિયન બ્રેડ્સની અંદર અલગ અલગ ટકાવાળી અલગ અલગ ટાઈમે એ લોકોએ નક્કી કરેલી હતી. એ વાત કરી અને એ લોકોએ માફી માલમાં એને લઈ ગયા છે. એટલે એ એક બહુ મોટો અગત્યનો ચેન્જ મારા હિસાબે ગણાય. બીજો, જે રોજ બરોજની આપણી જરૂરિયાતની વસ્તુ છે, કે હેર ઓઇલ છે, ટૂથબ્રશ છે, પેસ્ટ છે, એ બધાની અંદર બી એ લોકોએ 18%માંથી ઘટાડી અને 5% કર્યા છે. અમુકમાં 12% હતા, એના 5 થયા, અમુકમાં 18 હતા, એના 5 થયા. સો બેઝિકલી આ લોકોએ મેજર 4 રેટ હતા આપણા: 5%, 12%, 18% અને 28%. એમાંથી 12% અને 28% બે રેટ એ લોકોએ નાબૂદ કર્યા છે. અને બધી કોમોડિટીઝ ક્યાં તો 5માં, ક્યાં તો 12માં, 5માં ક્યાં તો 18માં એ લોકોએ એડજસ્ટ કરી છે. એટલે ઘણી જગ્યાએ 12ના 5 થયા છે, અમુક જગ્યાએ 12ના 18 બી થયા છે, અને એવી જ રીતે 28ના 18માં ગયા છે મેજર રેટ. બીજી જો મેજર વાત કરીએ તો એગ્રીકલ્ચર માટે એ લોકોએ ઘણા બધા ચેન્જીસ આપ્યા છે. જે ટ્રેક્ટરને એમાં બી અમુક જે પાર્ટ્સ ને એ હતા, એ 18%માં આવતા હતા, એના એ લોકોએ 5% કર્યા છે. અને અમુક જે બાયોપેસ્ટિસાઇડ્સ ને જે એગ્રીકલ્ચર પ્રોડ્યુસ માટે, કારણ કે ખેતી પ્રધાન દેશ છે આપણો, એ બધામાં 5% કર્યા છે. સૌથી જે આમ અગત્યની હવેની જે સિઝન ચેન્જ થાય છે એ માટે એસી છે, ટીવી છે, ફ્રીજ છે, એ બધી જે કમોડિટીઝ છે, જેને આપણે વ્હાઇટ ગુડ્સ કહીએ છીએ, એ પહેલા 28%માં હતા. એ બધામાં બી ઘટાડો કરી અને 18% કરવામાં આવ્યો છે. બીજી જે અગત્યની જે સેક્ટર જેમાં લોકોનું ખૂબ ધ્યાન ખેંચાઈ રહ્યું છે, એ છે ઓટોમોબાઈલ સેક્ટર. કારણ કે ઓટોમોબાઈલ સેક્ટરની અંદર લગભગ 42 થી લઈને 50%ની વચ્ચેનો સેસ સાથેનો સ્લેબ થતો હતો. હવે અમુકને ઘટાડી અને 40% કરવામાં આવી છે, અને બાકીને 18%માં લઈ જવામાં આવી છે. એટલે 1200 cc અને 4000 mm ની પેટ્રોલ, અને 1500 cc અને 4000 mm સુધીની જેટલી ગાડીઓ છે, એ બધાને 18% કરવામાં આવી છે. બાકી બધા જે ગાડીઓ છે એ બધામાં 40% કરવામાં આવ્યા છે. થ્રી વ્હીલરમાં બી 28% ના 18%, મોટરસાયકલ 350 cc સુધી હોય તો એને બી 28ના 18 કરવામાં આવ્યા છે. બીજી વાત કરીએ તો એજ્યુકેશન, કારણ કે એજ્યુકેશન બી બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. એટલે એની અંદર જે બધી ધારો કે મેપ્સ હતા, ચાર્ટ્સ હતા, જ્યોમેટ્રિકલ બોક્સીસ આવે, બુક્સ આવે, એ બધાના રેટ બી 12%માંથી સીધા નીલ કરવામાં આવ્યા છે, એટલે કે માફીમાલ કરવામાં આવ્યા છે. એટલે પણ સામે કાગળની વાત કરીએ તો કાગળમાં 12% હતા, એના 18% કરવામાં આવ્યા છે. અને એક પર્ટિક્યુલર કાગળ જે બુક્સમાં ને એમાં વપરાય છે, એની અંદર 12% હતા પહેલા, એને માફીમાલ કરવામાં આવ્યો છે. હવે એ જ કાગળ જો બુક સિવાય બીજી વસ્તુમાં વપરાય તો એમાં તમારે 18% લેવાનો છે. એટલે આ એક એનોમોલી બી આમાં રહી છે,
કે ભાઈ યુઝ ઉપર નક્કી થશે કે કઈ રીતે વપરાય છે તમારી વસ્તુ, એના બેઝ ઉપર તમારો રેટ નક્કી થશે. સૌથી બીજો અગત્યનો જે મારા હિસાબે છે કે જે આપણા કપડાની વેલ્યુ 1000 રૂપિયા હતી, કે 1000 રૂપિયાથી નીચે હોય તો 5%માં હતા, અને 1000ની ઉપર હોય તો તમારા 12%માં હતા. હવે એ 1000ની વેલ્યુ બદલી અને 2500 રૂપિયા કરવામાં આવી છે. એ 2500 રૂપિયાથી જો તમારો નીચે હોય તો તમારે 5% જ લાગશે. સેમ વે ફૂટવેરમાં 1000 રૂપિયા હતા, એના 2500 રૂપિયા કરવામાં આવ્યા છે. એટલે આવા ઘણા બધા ચેન્જીસ જે છે, જેના કારણે વેપારી વર્ગ જે ગઈકાલથી લોકો ટીવી બી જોયું હોય તો દેખાડી રહ્યા છે કે લોકો મીઠાઈઓ વેચી રહ્યા છે કે ભાઈ ભાવ ઘટી જશે, દિવાળી સુધરી ગઈ છે. તો જો સાચી રીતે રેટનો ટ્રાન્સફોર્મેશન થશે અને જો બેનિફિટ પાસ ઓન થશે તો ડેફિનેટલી ઘણા રેટ ચેન્જીસ આવ્યા છે અને એ ઘણા બધા ફાયદાકારક થશે. ગુડ્સની વાત ખાસ કરીને સાહેબ આપણે ખાસ કીધું ઓટોમોબાઈલ સેક્ટર, જેની વેલ્યુ કમ્પેરેટિવલી બહુ મોટી હોય છે. તો આપણે આપણા દર્શકોને એક બાબત ખાસ કહેવી પડે કે જો કાર ખરીદવાનો વિચારતા હો તો આ ચેન્જીસ જ્યારથી ઇફેક્ટિવ થાય પછીથી ખરીદે તો તેમના માટે ચોક્કસ ફાયદો થાય તેવી શક્યતા રહેલી છે. ભવ્યભાઈ, મારું એવું માનવું છે કે ગુડ્સમાં અને સર્વિસીસમાં જેટલા બી રેટ ચેન્જીસ આવ્યા છે ને, એના પછી જે બુકિંગ્સ જે લોકોએ કરાવ્યા છે એ બધા બી ડિલિવરી અને પેમેન્ટ બંને વસ્તુ કદાચ આ રેટ ચેન્જ પછી જ કરશે. એટલે આમ જોવા જઈએ તો આ જે 20 દિવસ કે 18 દિવસનો હવે જે ગાળો રહ્યો, એમાં અમારું એવું માનવું છે કે ધંધાને ઇફેક્ટ પડશે, ધંધો ઓછો થશે, કારણ કે પાછળનું બુકિંગ વધારે થવાનું છે. રાઈટ, થેન્ક યુ સાહેબ. આ જ રીતે સેવાઓ ઉપર, સર્વિસીસ ઉપર પણ મહત્વના ચેન્જીસ આવેલા છે, તો આપણા દર્શકોને એ બાબતે પ્લીઝ જણાવશો. સૌથી મોટો જે ચેન્જ આવ્યો છે એ છે તમારા હેલ્થ સેક્ટરમાં. જે ઇન્સ્યોરન્સ જે છે, ઇન્ડિવિજ્યુઅલ ઇન્સ્યોરન્સ, પહેલા એની જે તમે પ્રીમિયમ ભરતા હતા એમાં 18% લાગતા હતા. એ 18% કાઢી અને એને માફી કરવામાં આવી છે. એટલે એની ઉપર કોઈ ટેક્સ લાગશે નહીં. એટલે આ એક બહુ મોટો ચેન્જ છે કે જેના કારણે જે આપણી પોલિસીસ છે એ બધી ઘણી સસ્તી થશે. પણ એની સામે બીજી વાત કરીએ તો હોટેલ, જ્યાં, કારણ કે હોટેલ એક બહુ મોટું છે આપણા માટે, કે જેની અંદર ઘણા બધા ચેન્જીસની આશા હતી, પરંતુ એની અંદર અનફોર્ચ્યુનેટલી બહુ ખરાબ ચેન્જ છે. કારણ કે એમાં પહેલા 7,500 રૂપિયા સુધી ટેક્સ જે હતો એના અલગ અલગ સ્લેબ્સ હતા, કે ભાઈ 7,500 સુધી હોય તો તમને 12% વિથ આઈટીસી મળતું હતું. તમારે 7,500ની ઉપર હોય તો 18% વિથ આઈટીસી મળતું હતું. હવે એને 7,500ની નીચે કોઈ બી હોટલ હોય તો એને 5% લાગશે, પણ આઈટીસી મળશે નહીં. હવે આ આઈટીસી ન મળે એના કારણે હોટલના રૂમનો રેટ મારા મતે વધશે, કારણ કે એની અંદરની જે એમ્યુનિટીઝ ને યુટિલિટીઝ હોય એ બધું જે વસાવામાં જે ખર્ચો થયો હોય એ ખર્ચાની જો આઈટીસી ના મળે તો મારી કોસ્ટ જે છે એ વધશે. એટલે આમ ટકાવાળી 5% થઈ, પરંતુ મારા હિસાબે એમાં મેજર ફાયદો થશે નહીં. બીજી અગત્યનો જે ચેન્જ એ લોકોએ કર્યો છે કે આઈપીએલ, હવે ઠેર ઠેર ગુજરાતમાં આઈપીએલના ચાહકો વધ્યા છે. તો આઈપીએલની અંદર જો તમારે કે એના જેવી જે બી અનરેકગ્નાઇઝ સ્પોર્ટ્સ ઓર એક્ટિવિટીઝ છે એની અંદર જો તમે જશો તો એના એડમિશન પર પહેલા 18% લાગતા હતા કે 28% લાગતા હતા, એ બધાની અંદર હવે 40% લાગશે. આપણને કસિનોમાં તો, કસિનો અને રેસ ક્લબ ગુજરાતમાં છે નહીં, પરંતુ મહારાષ્ટ્રમાં અને ગોવા, ત્યાં કસિનોની જે એન્ટ્રી ફીસ લેવામાં આવે છે એમાં પહેલા 28% હતી, એમાં બી અત્યારે 40% કરવામાં આવ્યા છે. બીજો મેજર ચેન્જ છે એ કન્સ્ટ્રક્શન સેક્ટરમાં છે, કે જેમાં કમ્પોઝિટ સપ્લાય
થતું હતું, જેની અંદર 12% વિથ આઈટીસી મળતું હતું ગવર્મેન્ટ કામ જે કરો એમાં, જે વચ્ચે ચેન્જ આવ્યો હતો એને ફરી એ લોકોએ 18%માં લઈ ગયા છે, કારણ કે 12%નો રેટ નાબૂદ કરવામાં આવ્યો છે. એટલે હવે એમાં 18% લાગુ પડશે. 9988 એટલે કે જોબવર્ક સેક્ટર, જોબવર્ક સેક્ટરમાં 12% વિથ આઈટીસી મળતી હતી, એવો ચેન્જ કરવામાં આવ્યો હતો કે જો તમે રજિસ્ટર્ડ ડીલરને તમે જોબ વર્ક કરીને આપો એના મટીરિયલ ઉપર, તો એમાં 12% લાગતા હતા. એ 12%માંથી ઘટાડી અને 5% કરવામાં આવ્યા છે, અને એમાં આઈટીસી મળવા પાત્ર છે. ઘણા ઘણા લોકોના ગઈકાલ 2 દિવસથી અમને ફોન આવી રહ્યા છે કે સાહેબ બધી વસ્તુમાં 5% કરી નાખ્યા તો અમને આઈટીસી મળશે નહીં, પણ એવું છે નહીં. જ્યાં આઈટીસી નથી મળવાની ત્યાં સ્પેસિફિકલી એ લોકોએ લખ્યું છે કે ભાઈ આની આઈટીસી નહીં મળે, પણ બાકી બધી જગ્યાએ આઈટીસી મળવા પાત્ર છે. બીજી વાત કરીએ તો ટ્રાન્સપોર્ટેશનમાં જે ટ્રક ઓનર્સ કાં તો જે ટ્રાન્સપોર્ટ કંપનીઓ ને આઈટીસી લેવી હોય એ લોકો 12% વિથ આઈટીસીમાં બિલિંગ કરતા હતા. હવે એ બિલમાં બી 18% લાગશે, એટલે ટ્રાન્સપોર્ટ થોડુંક મોંઘું થશે. અને એમાં એક મલ્ટી મોડ જે આપણે કરીએ કે ભાઈ જેની અંદર રોડ બી આવે, એર બી આવે, બધું આવે, તો એવામાં જો એર ટ્રાન્સપોર્ટ સિવાયનું હોય તો એમાં 5% લાગશે, બાકી બધી સેવાઓમાં 18% લાગશે. અને 5% ઇન ધ સેમ લાઇન ઓફ બિઝનેસ જે અલાઉડ હતું પહેલા એ એઝ ઇટ ઇઝ રહેશે ટ્રાન્સપોર્ટેશન. તો આ મારા હિસાબે જે મેજર ચેન્જીસ છે આમાં, એ સર્વિસીસમાં આ મેજર ચેન્જીસ છે. એ સિવાય આપે જે ગુડ્સ અને સર્વિસીસના રેટ્સ દર વિશે વાત કરી, એ સિવાય પણ અમુક એવા ઇમ્પોર્ટન્ટ ચેન્જ આ જીએસટી કાઉન્સિલ મીટિંગમાં આપ્યા છે, એ વિશે પ્લીઝ આપણા દર્શકોને જણાવશો. જેની વાત કરીએ તો સૌથી પહેલો જે મેજર ચેન્જ ગુડ્સની વાત કરીએ તો ગુડ્સની અંદર પાન મસાલા, ગુટખા, સિગરેટ, ટબેકો પ્રોડક્ટ્સ લાઈક જર્દા ને એ બધો છે. એમાં પહેલા જે ટ્રાન્ઝેક્શન વેલ્યુ હતી એની ઉપર ટેક્સ લાગતો હતો, હવે એમાં ચેન્જ કરવામાં આવ્યો છે, અને રિટેલ પ્રાઇસ જે એમઆરપી એની ઉપર લખેલી હોય એની ઉપર તમારે ટેક્સ ભરવાનો થશે, નોટ ઓન ધ ટ્રાન્ઝેક્શન વેલ્યુ. દેટ ઇઝ વન મેજર ચેન્જ. બીજો જે અગત્યનો જે ચેન્જ મારા હિસાબે જે થયો છે એ છે કે રજિસ્ટ્રેશન, જે આપ બધા જ જાણીએ છીએ કે રજિસ્ટ્રેશન મેળવવું અત્યારે બહુ જ અઘરું છે. તો એમએસએમઈ માટે સ્પેસિફિકલી એ લોકોએ એવું કીધું છે કે ભાઈ અમે 3 દિવસની અંદર રજિસ્ટ્રેશન આપીશું, અને એની પ્રોસિજર ડિટેલ ગાઈડલાઇન્સ એ લોકો બહાર પાડવાના છે. હવે આ કઈ રીતે થશે એ અઘરો સવાલ છે, પણ એ લોકોનું એક પોઝિટિવ ચેન્જ એ તરફ જોવામાં મળ્યું છે. સૌથી એના પછીનો જે અગત્યનો મુદ્દો જે લીધો છે એ રિફંડ્સ બાબતે છે. એક્સપોર્ટમાં આપણે જાણીએ છીએ કે તમને 7 દિવસની અંદર પ્રોવિઝનલ રિફંડ એટલે કે 90% ઓફ ધ રિફંડ મળતું હતું, પણ એમાં એસઈઝેડ બાકાત હતું. હવે એસઈઝેડની અંદર બી જો તમે માલ સપ્લાય કર્યો હશે તો તમને 90% રિફંડ આપવાના છે વિધિન ધ 7 days, વિચ ઇઝ પ્રોવિઝનલ રિફંડ. આપણે સૌ જાણીએ છીએ કે આ થિયોરેટિકલ જ છે, આમાં પ્રેક્ટિકલી આવું 90 ડેઝમાં 60 ડેઝમાં જ રિફંડ મળતું હોય છે. આવું 90% રિફંડ, પ્રોવિઝનલ રિફંડ બહુ જ ઓછી જગ્યાએ મળતું હોય છે. બીજું, ઘણી બધી જગ્યાએ તમે આ રેટ ચેન્જ આવ્યા પછી ઇન્વર્ટેડ ડ્યુટી સ્ટ્રક્ચર, જેને આપણે આઈડીએસ કહીએ છીએ, ઇન્વર્ટેડ ડ્યુટી સ્ટ્રક્ચર થશે, જેનો મતલબ એવો છે કે તમારી ઇનપુટ 18%ની છે પણ તમારી આઉટપુટ 5%ની છે. ફોર એક્ઝામ્પલ, તમારું કોરોગેટેડ બોક્સિસનું કાગળ 18%માં છે અને કોરોગેટેડ બોક્સિસ પોતે 5%માં છે. એટલે આવા જે ઇન્વર્ટેડ ડ્યુટી થયા છે એ ઇન્વર્ટેડ ડ્યુટીમાં બી 7 દિવસની અંદર 90% રિફંડ આપવાનું પ્રોવિઝન એ લોકો કરવા માંગી રહ્યા છે. બીજા 2 અગત્યના ચેન્જીસ જે સર્વિસ રિલેટેડ છે, એમાં પહેલો જે ચેન્જ છે કે ઇન્ટરમીડિયેટરી સર્વિસીસની વાત હતી પહેલા. હમણાં જ સુપ્રીમ કોર્ટનું જજમેન્ટ આવ્યું છે
કે જેની અંદર એમ કીધું છે કે ભાઈ કોઈ ફોરેનમાં તમે કોઈ સ્ટુડન્ટ કે એડમિશન લેતા હો તો એનો જે એજન્ટ હોય એની અંદર તમારે ટેક્સ લાગે નહીં, દેટ ઇઝ એક્સપોર્ટ ઓફ સર્વિસ. તો એ પ્રોવિઝનને કન્ટિન્યુ કરવા એ લોકોએ 13(8) નંબરનું એક સેક્શન ઇન્ટ્રોડ્યુસ કર્યું હતું. એ કાઢી અને નોર્મલ રૂલમાં લઈ ગયા છે. હવે આના બે વસ્તુ છે. તમે જ્યારે એક્સપોર્ટ ઓફ સર્વિસ એટલે કે હવે તમે જે માણસને સર્વિસ પ્રોવાઈડ કરતા હશો એ જ્યાં હશે ત્યાંનો ટેક્સ લાગે. એટલે માની લો કે તમે ફોરેનમાં કોઈને પ્રોવાઈડ કરતા હશો તો દેટ વિલ બીકમ એક્સપોર્ટ ઓફ સર્વિસ. પણ સાયમલ્ટેનિયસલી આ પ્રોવિઝન જ્યારે હટાવવામાં આવશે ત્યારે તમે ઇમ્પોર્ટ ઓફ સર્વિસ કરશો ત્યારે તમારે RCMB ભરવાની જવાબદારી ઊભી થશે. એટલે એક જ ચેન્જથી એ લોકોએ બે નિશાન સાધ્યા છે. અને એના પછીની જે અગત્યની વાત છે એ સર્વે માટે છે, જે છે પોસ્ટ સેલ ડિસ્કાઉન્ટ. કે જે માલ વેચ્યા પછી અમુક વાર આપણે ટર્નઓવરના હિસાબે કે પોસ્ટ સેલ ડિસ્કાઉન્ટ આપતા હતા, જેમાં ક્રેડિટ નોટ જ્યારે તમે આપો ત્યારે તમારા અગાઉના સેલ જોડે લિંકિંગ કરવાની વાત હતી. એ લિંકિંગ હવે કાઢી નાખવામાં આવ્યું છે. એટલે સેક્શન 15(3) સબક્લોઝ B ધેટ હેઝ બીન એબોલિશ્ડ. અને જે સર્ક્યુલર હતો પોસ્ટલ ડિસ્કાઉન્ટનો એ કાઢી નાખવામાં આવ્યો છે. હવે પોસ્ટલ ડિસ્કાઉન્ટની અંદર શું થશે એના માટે નવા 3 સર્ક્યુલર એ લોકો બહાર પાડવાના છે, જે ટૂંક સમયમાં આવશે. પણ મેજરલી એવું થશે કે હવે તમે ક્રેડિટ નોટ આપી હોય તો તમે વિથ GST આપી શકશો, અને કમર્શિયલ ક્રેડિટ નોટ હોય તો વિધાઉટ GST બી તમે લઈ શકશો. એમાં અગાઉ તમારે કોન્ટ્રાક્ટ હોય કે ના હોય તમને એનાથી કોઈ ફરક પડશે નહીં. તો Yes, આ sir. બીજા Thank- ઇનહેરન્ટ અમુક ચેન્જીસ છે. અમુક પોઝિટિવ છે, અમુક નેગેટિવ છે. ઓકે સર. સર, એ બાબતે એક વધારાનો એક ક્વેશ્ચન ઉભો થાય છે, સ્પેશિયલી ગુડ્સના કિસ્સામાં, કે ઘણા વેપારી મિત્રોના આપણને ફોન આવે છે કે અમારી પાસે જે સ્ટોક હશે, જે દિવસે આ ચેન્જીસ રેટના અમલમાં આવશે ત્યારે આ સ્ટોક ઉપર આ ચેન્જીસને શું અસર પડશે? હવે સ્ટોક જો તમારી પાસે પડ્યો હોય તો આમાં 3 વસ્તુઓ છે મેજર. પહેલી વસ્તુ, જો તમારો ટેક્સ રેટ માફી થઈ ગયો તો તમારી જેટલી બી તમે ખરીદ કરી છે એની તમારી ITC તમારે રિવર્સ કરવી પડશે. 21મી તારીખ સુધી તમે એની ઉપર ટેક્સ લગાડી અને તમે એની ક્રેડિટ લઈ શકો. પણ 22મી પછી તમે જે બી વેચાણ કરશો એની ઉપર તમને ITC મળવા પાત્ર રહેશે નહીં. અને એ તમારે બધી જ ITC જે તમારી પાસે સ્ટોકની પડી છે એની તમારે રિવર્સ કરવો પડશે. એક. બીજી, માની લો કે તમારી પાસે તમારે કમોડિટીનો ભાવ 12% હતો, એનો 18% થઈ ગયો, તો તમને એની ક્રેડિટ જે તમને 12%ની તમારો સ્ટોક પડ્યો છે એની 12% સુધીની જ ક્રેડિટ મળશે, એમાં તમને 18%ની નહીં મળે. એવી જ રીતે માની લો કે તમારો 28%નો 18% થઈ ગઈ તો તમને 28%ની ક્રેડિટ મળશે. 18%ની ક્રેડિટ થઈ ગઈ તો રિડ્યુસ નહીં થાય. તમારા સ્ટોકની જે ક્રેડિટ છે એ તમને મળવા પાત્ર છે, એક્સેપ્ટ તમારો રેટ માફી માલ થયો હોય તો. આ બે. ત્રીજી વસ્તુ આવે છે અગત્યનું, જે મોટર વ્હીકલો વાળા માટે છે, કે સેસ. કારણ કે કરોડો રૂપિયાની ગાડીઓ લોકો પાસે સ્ટોકમાં પડી છે જેની ઉપર સેસની ઇનપુટ આવેલી છે. હવે સેસ નાબૂદ કરવામાં આવ્યો છે એક્સેપ્ટ ફોર ટબેકો, જરદાન, એ બધામાં. હવે પ્રેસ કોન્ફરન્સમાં જ્યારે આ સવાલ પૂછવામાં આવ્યો હતો ત્યારે એવું કહેવામાં આવ્યું હતું કે સેસની અમે કોઈ ક્રેડિટ આપવાના નથી. એટલે ધેટ મીન્સ જે બી સ્ટોકમાં મારી પાસે ગાડીઓ પડી છે જેની ઉપર સેસ લાગેલો છે એ સેસની ક્રેડિટ હવે આગળ મને મળશે નહીં, અને એ મારો ખર્ચ થઈ જશે. એટલે એ થોડુંક એક ચિંતાનો વિષય છે. પ્રપોઝલ એવું આપવામાં આવી રહ્યું છે અત્યારે ઓટો સેક્ટર દ્વારા કે ભાઈ એની ક્રેડિટ બી અમને મળવા પાત્ર કરી આપો. એટલે વી હેવ ટુ વેટ ફોર ધ ઓફિશિયલ નોટિફિકેશન. હા, બીજું ખાસ કહી દઉં કે આ જેટલા બી રેટ ચેન્જીસ જે બી આવે છે એ બધું 22 સપ્ટેમ્બર એટલે કે પહેલા નોરતાથી છે. ત્યાં સુધી કોઈ રેટ ચેન્જ કરવાના નથી કે કોઈ રેટ ચેન્જ અમલી થયા નથી. અને ખાલી ગુટકા જરદાને એ જે છે એના માટે એક બીજી ડેટ આવશે
એના સિવાય બાકી બધી પ્રોડક્ટો માટે 22 સપ્ટેમ્બર એ વેલિડેટ એટલે સેન્કશન ડેટ ગણાશે. પણ થેન્ક યુ ઓફિશિયલ મનીષભાઈ. નોટિફિકેશન આવે પછી જ આ ચેન્જ માન્ય રાખવા. એક્ઝેક્ટલી, આપણે આપણા દર્શકોને એ જ જણાવી દઈએ કે ખાસ જ્યારે જીએસટી કાઉન્સિલની આ મીટિંગ થતી હોય છે અને એમાં જે ભલામણો કરવામાં આવતી હોય છે, આ માત્ર ભલામણ છે. આની અમલવારી તો જ થાય જો આ અંગેના નોટિફિકેશનો બહાર પાડવામાં આવે. હાલ આપણે માની રહ્યા છે કે જેવું પ્રેસ રિલીઝમાં કહેવામાં આવ્યું છે કે 22 સપ્ટેમ્બર પહેલા મોટાભાગના નોટિફિકેશન આવી જશે અને આ સુધારાઓ 22 સપ્ટેમ્બરથી અમલી બનશે. પણ આ અંગેની વાસ્તવિક વિગતો તો જે તે સરકાર દ્વારા નોટિફિકેશન બહાર પાડવામાં આવે ત્યાર પછી જ જાણી શકાશે. તો આ સાથે જ મોનીશભાઈ, હું એક આપનો ખાસ એક આભાર એક ભવ્યભાઈ, એક ખાલી આપણે આજે અત્યાર સુધી વાત કરીએ વેપારી મિત્રોને લાગતી, પણ એક અગત્યની વસ્તુ જે આપણા ટેક્સ પ્રેક્ટિશનર પ્રોફેશનલ બંધુઓ માટેની છે કે જીસ્ટેટ સપ્ટેમ્બર 2025 થી અમલી થઈ જશે. એટલે તમે એનું સબમિશન કરી શકશો. 30 જૂન 2026 આ બેકલોગ, જેટલે કે જે તારીખથી વેબસાઇટ ચાલુ થઈ જાય જીસ્ટેટની લેવાની, એ પહેલાના જેટલા બી અપીલો તમારે કરવાની હોય એના માટે છેલ્લો ને અંતિમ દિવસ 30 જૂન 2026 ગણવામાં આવશે. અને એ લોકોના મત પ્રમાણે ડિસેમ્બર 2025 થી રેગ્યુલર જીસ્ટેટના હિયરિંગો ચાલુ થઈ જશે. એટલે આ એક વેલકમ વસ્તુ છે કે ઘણા અમલી વેપારી, બને તો. ઘણા પ્રોફેશનલો જે લોકોની અપીલો ને એ પેન્ડિંગ છે એ લોકોના આ રાહતનો એક શ્વાસ લઈ શકશે. સાહેબ, આપ સાચા છો. આ બાબતે આપણું ટેક્સ ફ્રેટર્નિટી ઘણા સમયથી રાહ જોઈ રહી છે, પણ આશા રાખીએ કે આ મુજબ જે જાહેરાત થઈ છે એ મુજબ અમલીકરણ પણ કરી દેવામાં આવે. મનીષભાઈ, ખરેખર આપનો આભાર કે આ ખૂબ મહત્વનું 56 થી વધારે પાનાનું જે પ્રેસ રિલીઝ છે એને તમે સરસ રીતે ડીકોડ કર્યું અને આપણા વાચકો, આપણા ઓડિયન્સ માટે તમે ખૂબ સરસ રીતે એને પ્રેઝન્ટ કર્યું. થેન્ક યુ ઓન બિહાફ ઓફ ટેક્સ ટુડે, મનીષભાઈ. થેન્ક યુ સર. થેન્ક યુ. દર્શક મિત્રો, આપને આશા રાખીએ છીએ કે આ વિડીયો ગમ્યો હશે. જો આપને આ ઉપયોગી લાગ્યો હોય, સરળ ભાષામાં લાગ્યો હોય તો આપના મિત્રોને ફોરવર્ડ કરો. જો આપે અમારી ચેનલ ટેક્સ ટુડે હજી જો સબસ્ક્રાઇબ ન કર્યું તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી પાસે રહેલ બેલ આઇકનને ક્લિક કરશો. થેન્ક યુ વેરી મચ.